જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મજામાં જ રહેજો અને આપણો વિડીયો જોતા રહીજો. તો આપણે આવી ગયા છીએ એક નવા બ્લોગની શરૂઆત કરી દઈએ. બધાને શરદ પૂનમની હાર્દિક શુભકામના. ઘણા શરદ પૂનમ આજ કરે છે અને ઘણા કાલ પણ કરે છે. તો આપણે કરવા ચોથની વસ્તુ બધી તૈયારી કરી નાખી છે. તો આપણે કેમેરો અંદર લઈ જઈએ. તો આ બાજુ દિનેશ બેઠો છે, આ બાજુ નિલેશભાઈ બેઠા છે, આ બાજુ દાસ અમિત હલકું કરે છે અગરબત્તીનું ખાનું. આપણે કૃષ્ણ ભગવાનની મૂર્તિ બહાર રાખી છે શોપીસમાં. આપણે વિડીયો મૂકતા હતી, આ કૃષ્ણ ભગવાનના જ હતા વિડીયો. તો આપણે જઈએ અંદર. હવે જયેશભાઈ પેકિંગ કરે છે. આપણે લેવા આવ્યા હતા જનોઈ લઈ લીધી છે. તો મિત્રો આપણે આવી ગયા દોરીનો ચોટલો હરખો કરવા. નવો ગોઠવો વ્યવસ્થિત કરવું પડે ને. તો મિત્રો આપણે જમીન પાસે દુકાને આવી ગયા છીએ. નીલ મોબાઈલમાં રિવ્યુઝ જોવે છે. તો આ બાજુ હિમાલય સૂતો છે, આરામ કરે છે જમીને. તો આપણે જઈએ આગળ કાઉન્ટરમાં. બપોર તાણે ઘણા તડકા છે, ગરમી ઓછી હોય છે. હિમાલયભાઈ ઉઠી ગયા છે, દાસ કાઉન્ટર બેઠા છે, ટેબલ ઉપર બેઠા છે. એક પણ જમીન આવી ગયો છે. નિલેશભાઈ જો નીચે जल्दी नहीं खाओ कोई तो तू आओ तो रह गया ये लिखा है ऊपर ले तू अली भाई तारक मेहता જોઈ ગયો નામ હોયો છે કે ગાડી માટલો અને કોઈ બ્લોક કલર કરતા નહીં આવી ગયો કીધું આવી ગયો. હે હાલો ચાર તો થયા. કેટલાક દેવા છે? એવું કરવું હે?